ત્યાગ ત્યાગ હંમેશા વૈરાગ વગર, વૈરાગ એનું બેઝમેન્ટ છે. શું છે? વૈરાગ એનું બેઝમેન્ટ. હા, તો બેઝમેન્ટ હોય તો ત્યાગ વચ્ચે ઉભો રહે, નહીં તો બેઝમેન્ટ ખસી લે ત્યાગ પડી જાય, નીચે નિરાધાર થઈ જાય. શું થાય? નિરાધાર. એટલે વૈરાગ વસ્તુ તો પ્રકૃતિ કશું એ બેઝમેન્ટ છે. વૈરાગ એટલે વૈરાગ તો પહેલો હોવો જોઈએ. શું હોવું જોઈએ? વૈરાગ્ય પહેલો હોવું જોઈએ. અને આ ત્યાગ તો ક્યાંથી છે? એક જાતનું કેપ છે. હા, મેં છોડ્યું. એ તો કે છે કે મેં છોડ્યો, ત્યાં એવો અભિમાન હોય એમ. મેં છોડ્યું એમ. એ ક્યાંથી વસ્તુ છે? ક્યાંથી વસ્તુ છે? જો કેપી વસ્તુ છે. આપ દાદા, એક મને સવાલ થયો છે મનમાં. હા, બધી સવાલ. તો આપણે એમ કહો છો ને, અહીં આખી દુનિયાના સવાલ પૂછાય, આખી બ્રહ્માંડ નો સવાલ પૂછાય. ઠેઠ સુધી ભગવાન શું ખાય છે, શું પીવે છે, શું કહે છે, ભગવાન સાસુ મરી ગઈ કે નહીં મરી ગઈ, એ બધું કહે ભાઈ. હવે સંસારનો સવાલ છે. એટલે વાત એમ છે કે બધું વ્યવસ્થિત ની અંદર રહેલું જ બને છે. કર્મ ઉદયથી જ બીજી બધી વસ્તુઓ સામે વ્યક્તિઓને આવી મળે છે. બરોબર. તો એના ઉકેલ કે એના નિવારણને માટે, એના ઉકેલ કે એના નિવારણને માટે કોઈ પણ પ્રકારનો કુશળતા કે કોઈ પ્રકારની માનસિક કે બૌદ્ધિક સજ્જતા, આ બધું કેળવવા માટે પ્રયત્ન કરી શકાય ખરો? થવો જોઈએ ખરો? કે પછી જેમ બનતું હોય તેને માત્ર એક જ પેલા હેતુથી સ્વીકારીને એના ઉકેલમાં નીકળવું જોઈએ? હા, આ લૌકિકમાં વાત કરી છે કે અલૌકિકમાં? ના, જુઓ, સંસાર આ જે લૌકિકની અંદર જોઈએ તો દાખલા તરીકે મારે એક સવાલ ઉભો થયો હોય, છોકરી પરણાવવાના પ્રશ્ન ઉભો થયો હતો, તો વ્યવહાર સંકટના પ્રશ્ન ઉભો થાય. એટલે પણ લૌકિક નો વાત પૂછી છે. હા, પહેલો અલૌકિક નો પ્રશ્ન. તો અલૌકિક નો પ્રશ્ન નહીં, લૌકિક. હવે શું કહેવા માંગો છો? એટલે એવો કોઈ પ્રશ્ન ઉભો થયો હોય તે વખતે આપણે એમાં એ સવાલને ઉકેલવામાં કે નિવારણ કરવામાં કુશળતા કે ચાતુર્ય કે એવું વાપરવું જોઈએ, કે આપણને આવી મળ્યું છે તે આપણા પોતાના પ્રારબ્ધ જોગે જેમ માનીને સ્વીકારી લેવું જોઈએ? મારે એમ મુશ્કેલી છે, પ્રારબ્ધ માનવા જ નહીં. હા, એમ. જો લૌકિકમાં છો તો પ્રારબ્ધ માનશો નહીં. બરાબર. પ્રારબ્ધ ને સમજનાર આ વર્લ્ડમાં એક પણ માણસ નથી. પ્રારબ્ધ અને પુરુષાર્થ એની અંદર લાઈન ઓફ ડિમાર્કેશન કરી આવતા. લાઈન ઓફ ડિમાર્કેશન હોય કે ના ભાઈ? પાકિસ્તાન હિન્દુસ્તાન વચ્ચે હશે પ્રારબ્ધ પુરુષાર્થ છે. હા, એ ડિમાર્કેશન કરી આવનાર કોઈ છે નહીં. એ હોત ના તો આ દશા હિન્દુસ્તાની હોત નહીં. આ તો અંગ્રેજો નું સારું થયો અને મુસલમાનો નું સારું થયો. મારી ઠોકી અને બાદશાહે બધાને સીધા કરી નાખ્યા. બાદશાહે મારી ઠોકી અને આપણા હિન્દુઓના અભિનિવેશો ટાળ્યા. શું કર્યું? અભિનિવેશો. આપણા અભિનિવેશો, તિરસ્કારો, હરિજન તરફ તિરસ્કાર, વિધવા તરફ તિરસ્કાર, જાત તરફ તિરસ્કાર, કેટલા બધા તિરસ્કારો પડ્યા. આખી દુનિયામાં નર્કમાં જાય એવી થતા હિન્દુસ્તાન છે. ભયંકર લોકો નુકસાની કરી. વિધવા તરફ તિરસ્કાર આવે જાણો બધા? આગળ કેવા તિરસ્કાર કર્યા. એનો પક્ષ ખેંચનાર હું 15 નહોતો ત્યાં સુધી એના પક્ષના ખેંચનાર હતા. તે વખતે એવો વ્યવહાર બંધ થઈ ગયેલો, કારણ કે સ્પષ્ટતા ઉડી ગયેલી બધી. એટલે આ એ ઉડી જવાની તૈયારી થઈ રહેલી. તે અર્થમાં આ વાતચીતો ચાલતી. લોકો કેટલાક આગ્રહી ખરા પેલા કે ભાઈ આમ હોવું જોઈએ ને આ નથી થતું. આવે આ લોકો થૂંકે છે રસ્તામાં. એટલે મારે લોકો જે ઉડાટ થતી હતી કે હું આ બિલાડો ઘરમાં પહેરી જાય છે, દહીંની એમાં મતલબ મોડું ગાલે ને ચાટી ગયું ચાટતા હાથ કીડું આંખી મેલી એને પાછું ખાવજો દહીં. આટલું ચાટી ગયું, બીજું આટલું રહ્યું નાખી દે. આ કૂતરા છે તે પૂરીઓ ઢગલો પડ્યો હોય ને, પૂરી કૂતરું મોડું એક માર્યું ને એક પૂરી લઈ ગયું તો એ કૂતરાને છે તો આંખી મેલો. મનુષ્યો
તમે આવી શિક્ષા કરી છે, આ જાનવરોને તમે કરી શકતા નહીં, તમે પાંચરા રહો છો. શું થાય છે? એ કૂતરા બલાડા સમજતા નથી, એટલે જો તમને ગોંઠતા નથી ને, અને આ સમજે તેથી ગોંઠે બિચારા મનુષ્યો. તેનો દુરુપયોગ, ભયંકર દુરુપયોગ દુનિયામાં કોઈ ના કરે, એ બધું દુરુપયોગ તમે કરવા. આટલો બધો ત્રાસ, આટલો ભયંકર ત્રાસ હિન્દુસ્તાન બોલું થાય તેના હાથે કેટલા દુઃખ ભેટે બધા છોડીઓ નહા નાશ કેમ કરે છે? વિધવાઓ દુઃખ દીધું તેથી છોડીઓ નહા નાશ કરે. એના બાપોને એવી ચક્કરમાં માર કરે છે. તમે ખબર ને આ બધું, આ બધા પરિણામ આવે, પણ હવે પરિણામ બધા પૂરા થવા આવ્યો છે. હિન્દુસ્તાન બહુ ઉદય બહુ ઊંચી જાતનો આવી રહેલો છે, બહુ ઊંચી જાતનો, ક્યારેય પણ ના આવ્યો હોય એવો. અને તેથી એમ પુસ્તકમાં લખ્યું 2005 આ હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર હશે. બહારના લોકો અહીં પૂછવા આવશે અમારે જીવવું કેવી રીતે. એ સંસ્કાર એમના, એ જીવવાના કેવી રીતે જીવાય તે સંસ્કાર ઉડી જશે એમના. આપણને સંસ્કાર આવશે. અત્યારે આપણને એમ લાગે કે અત્યારે આપણે નાદારી જઈ રહ્યા છે એવું લાગે તો મને પ્રધાનો પૂછે લોકો તો સાહેબ બધું ખરાબ થવા બેઠું, તમારે ઘેર થવા બેઠું. હિન્દુસ્તાન થતું છે. હિન્દુસ્તાનમાં સંતો છે, સત્પુરુષો છે, સંત પુરુષો છે, સત્પુરુષો છે, જ્ઞાની પુરુષો છે, ત્યાગી લોકો છે, ભક્તો છે, મુમુક્ષુ છે. તો શું થયું? બધા લોકો એવા નહીં થઈ ગયા. બીજું કળિયુગ ના અસર તો હોય જ ને. એવું નથી, આપડે તો બગડ્યું નથી બધું. બગડ્યું છે ભલે દેખાય બગડેલું. આ ક્રાંતિ છે. શું છે ક્રાંતિમાં? શું હોય હંમેશા ઉથલ પાથલ. ઉથલ પાથલ એટલે ઉથલ પાથલ થી કે આ ઊંધું થવાનું નથી. આ ઊંધું તો હતું જ, ત્યાં ફરી અપસેટ થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? ઊંધાનું ઊંધું. એ ઊંધું થયું ને તેનું ઊંધું થઈ રહ્યું. એટલે આ કશું ગભરાશો નહીં કે બહુ સરસ સારું. તારે એમને હિંમત આવે જરા, બહુ સરસ. આ જે હું વાત કરું છું ને તે પહેલા આપડા શંકરાચાર્ય થઈ ગયા ને, એમના શિષ્યો હોય ને એ ના સમજ્યા. હું વાત કરું છું અને તમે અત્યારે બધા પેલા ડેવલપ કેવું હતું આપણું? બહુ વિચારા જેવી વાત, બહુ ઊંડી વિચારી વાત. પેલા જે હતા શંકરાચાર્ય વખતે કેવા ડેવલપમેન્ટ, એટલે કેટલા પ્રકારનું ડેવલપમેન્ટ હતું કે જયારે આ વાત એ સમજી શકતા નહોતા, અને આજે આપણે બધા કહેવાતા સામાન્ય કહીએ છીએ, સમજી જઈએ છીએ આ વાત. એ ક્રાંતિ છે ને. હા એમ એટલો એ કેવું ડેવલપ હતું એ વખતે એમ પાછું. મહાવીર ના મોટા મોટા શિષ્ય ગૌતમ એમને એમ પૂછ્યું કે ખરેખર આ પાંચ ધાતુઓની ધાતુ એ જ જીવ છે કે જીવ જેવી બીજી વસ્તુ છે? ગૌતમ જેવા મહાવીર સામે પૂછ્યું મોટા મોટા આ પાંચ ધાતુઓ છે એ જ જીવ છે કે જીવ જુદી વસ્તુ છે? અને અત્યારે આપડા આવડો મારા આવડા છોકરા કે જીવ જુદી વસ્તુ, ડાક્ટરો કે જીવ નીકળી ગયો. ડેવલપ થયું એ વખતે આ પ્રશ્ન પૂછાતા. એટલે પહેલા છે તે તીર્થંકરો થઈ ગયા. તીર્થંકરો થઈ ગયા હાઈ લેવલ સ્ટેજ પર સંપૂર્ણ. જે અત્યારે એમના શબ્દો સમજી શકે એવા માણસો નથી, કેવા થઈ ગયા. અને તીર્થંકરોના જે શિષ્યો હતા ને હાવ બૂટ ખલતા બધા. આ બધા સારા, આ બધા સારા કે આવા પ્રશ્નો એ પૂછતા હતા. જયારે આપણે અત્યારે પ્રશ્નો નથી પૂછતા. આ બહુ ઝીણી વાત, બહુ ઝીણી વાત કરો. જો કદી વાત સમજે તો, ના સમજે પડે તો માર ખાય. કારણ કે બુડથલ કેમ હતા? કારણ કે કોઈ દાડો ઘઉં, ચોખા, ઘી, ખાંડ, ગોળ બધું યાદ કરવું પડે નહીં. તો પડે ને. પછી
પૈસા કેવા કમાવા જઈશું, શી રીતે કમાવા જઈશું, નોકરી કોણ આપશે, એમને એમ સહેજ જ મળી આવે બધું. કેવું સહેજે મળી આવે, સહેજ મળી આવે બધું તો. એટલે ઘઉં ચોખા તમને યાદ જ કરવાના પડે. ઘેર બેઠા આવી જ બૈરાની કોઈ દળ એમ ના કે આજ ઘઉં ફૂટ્યા છે. અને આ લોકો તો ફોન નો કંટ્રોલ બધું જોયું. આ લોકો એટલા બધા વિચાર્યા. આ લોકોએ એટલું બધું વિચાર્યું. ત્યાં બુટસલો નથી રહ્યા, તેના બુટસલ હતા બધા. તમે સમજ પડે ને? હા, જે આદિ પુરુષ હતા ત્યાં થઈ ગયા, એવો પુરુષ હતા નહીં થાય. જે તીર્થંકરો થયા એ લાઈફ તો વર્લ્ડ નું છે તે આખું પેલું એ કહેવાય છે ને, શું કહેવાય છે? કેન્દ્ર. હે ના ના પેલું કંટ્રોલિંગ. ના ના જેવું ડિવાઇડ જેવું પેલું વર્લ્ડ ની પેલું ઓબ્ઝર્વેટરી જેવા થઈ ગયેલા બધા. કેવું ઓબ્ઝર્વેટરી. પણ એમના જે શિષ્યો હતા તે બધા ડફોળમાં હતા. હવે આ વાત જેની વાત લોકોને સમજાય નહીં, જ્ઞાની પુરુષ કહી શકે. શું તે શિષ્યોને સમજાવવા માટે એમને બહુ બહુ માથાકૂટ કરવી પડતી. મારે તમને સમજાવ કલાક બધું નથી ખરેખર બધા બહેરો ડેવલપ છે ને. આ ફળ નથી, ફળ નથી, આમ નથી, તેમ નથી, ફળ નથી, ચા ચોખા નથી, ફળ નથી, આમ નથી, તેમ નથી. આખો દાડો વિચાર 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 વિચાર. બુદ્ધિ આજના કાળમાં જે બુદ્ધિ ડેવલપ થયેલી એવી આજ 10 લાખ વર્ષો થઈ ગઈ. પણ બુદ્ધિ વિપરીત ડેવલપ થઈ. કેવી વિપરીત થઈ? કેવી થઈ? વિપરીત. ખબર પડે ને? આમ નહીં થવી જોઈએ તેને બદલે આમ થઈ. પણ શું થયું? એ વિપરીત બુદ્ધિ કહો કે સમ્યક બુદ્ધિ કહો, બેઉ અજવાળું તો છે. શું છે? અજવાળું. બુદ્ધિમાં તો અજવાળાનું લક્ષણ. પેલા વિપરીત નથી અને સમ્યક નથી. શું હતું? ડફોળ હતા. જયારે આજે એક તો છે સમ્યક હતી. હા, બરાબર. બહુ જૂજ લોકોને લો પર્સન્ટ, હાઈ પર્સન્ટ જેવી સેંકડામાં 5% છે. કારણ કે જરૂરિયાત નહીં, અડચણ પડે તો માણસ વિચારે. બરાબર. માણસ વિચાર ક્યારે કરે? જરૂરિયાત ની અડચણ પડે વિચાર કરે. નહીં વિચાર કરે ના. એવા એવા કાળ ગયા. સહજ ચાલ્યા કરે. બુદ્ધિ અંડવેલપ રહેલી ડફોળ બધા. આ તમને સમજાવવા માટે મારે એમને ડબોલ કહેવા નથી. હું જો ડબોલ કહું ને તો એમના આત્માને પહોંચે એ વાત. તમને સમજાવવા માટે હું એમના આત્માને માન્ય કરીને હું આ વાત કરું છું. શું કરું છું? તમને સમજાવવા પડતું. ડબોલ મારાથી બોલાય નહીં, શબ્દ બોલાય નહીં. ખબર પડે ને? આ તમને સમજાવવા માટે કે આવું હતું. તો દાદા એની ગતિ શું હોય અત્યારે? શરી એવા જીવની ગતિ શું? એ જે લોકોની ગતિ, લોકો દેવ ગતિમાં ગયા ભોગવવા. હરે રામ, ભોગવવા ગયા. પાપ થતો નતો એમનાથી. પુણ્ય ભોગવવા ગયા. જેટલા પાપ થતા હતા તે બધા નરકમાં ગયા છે અને આ જાનવરોમાં છે. તમે ખબર ને? તે દાડે તો લુચ્ચા બાબતિયા બધું આ જેવું છે એવું ને એવું હતું તે દાડે. ફક્ત તે દાડે છે તે પ્રમાણમાં ફેર હતો. 75% સારા હતા, 75%, અત્યારે 95% બુરા થયા. કેવું? 95% બુરા થયા. વિપરીત બુદ્ધિ. હા, વિપરીત. યસ, પર્સન્ટેજ એ રીતે વધ્યા. પણ હું શું કહેવા માંગુ છું? વિપરીત થઈ પણ બુદ્ધિ લાવો. હા, બરાબર. હું શું કહેવા માંગુ છું? પેલી બુદ્ધિ સમ્યક ના થયેલી હોય કે શું હતો નહીં, પણ વિપરીત થયેલી છે. કઈ ઊંધું આવડે છે એને કશું? અને ગજુ કાપતા આવડે છે? હોશિયાર છે, આવી જાય એક્સપર્ટ કરે. ના ગજુ આવડતું હોય, ના કવાતું આવડતું હોય, એ શું થાય?
આ ગજુ કાપવું એ જેવી તેવી છે. બહુ જોઈએ. આપણે કાપી જોજો આમાંથી આપડા 16 તો અવધાન જોઈએ. આપડા અવધાન શબ્દ તમે સાંભળેલી હોય ને? સાંભળે છે. અષ્ટાવધાની તમે સાંભળે છે કે અષ્ટાવધાની પુત્ર? હા, શતાવધાની, અષ્ટાવધાની. શતાવધાની ની વાત કરે દાદા. શતાવધાની અષ્ટાવધાની પુત્ર સાંભળે ને કે હા, અષ્ટાવધાની છે. ચેતા રહેજો હા, અષ્ટાવધાની અષ્ટાવધાની છે એમ કે છે. આ છે બરોબર ને. એ 16 અવધાની કહેવાય. 16 અવધાન હોય સાથે બધું આપી છે કે ક્યાંથી કાપવું, કેવી વખતે કાપવું, ક્યારે નીકળવું, ક્યારે પાછું નીકળવું, આગળ ક્યારે જવું, આગળ પેલી પોલીસ ગાડી આવે શું કરવું, બધું એના ટાઈમ બધું દેખાય ને. 16 અવધાન. હવે એવા માણસ ના આપડા લોકો તિરસ્કાર કરે. આ ગજુ હા યાર એક્સપર્ટ થયેલો છે શું કહ્યું કરો ડફોડ કરતા એક્સપર્ટ થયેલો હારો. હું અહીં શું કઉ છું કે ભાઈ ગજો કાપનાર થયેલો ને હું એને ભગવાન બનાવીશ કલાક. પણ કઈક ભણેલો હોવો જોઈએ, ડેવલપ થયેલો હોવો જોઈએ, કઈ બુદ્ધિ ડેવલપ થયેલી. અહીં દારૂ પીનાર આવે ને તો એને હું ભગવાન બનાવી શકું. જય સચિદાનંદ. પુસ્તક વાંચેલો કેફ હોય ને ભાઈ. હવે અને કોઈ દારૂ પીનાર હોય તેને દારૂ પીનાર ને આપણે 3 બાટલી પાણી રેડીએ ને એની પર તો શું થાય? ઉતરી જાય ઉતરી જાય ને. મને તો લાખ બાટલીઓ રેડ્યો ને તો એટલે પેલો દારૂ પીનાર તો હું કહું મારે મેં કહ્યું મેં દારૂ પીનાર નું મોક્ષ તમને નહીં આપી. મહારાજ ને મેં કહ્યું મેં દારૂ પીનાર નું આપી શકું, તમને નહીં આપે. થાય કે એનું શું કામ? દારૂ પીનાર દારૂ ઉતરી જાય અને તરત જ સાહેબ હું તો સારો માણસ છું, નાલાયક માણસ છું અને તદ્દન નફામાં માણસ છું, કબૂલ કરે માટે મારું કઈ કલ્યાણ કરો. તો મારે એટલું જ જોઈએ. આ દાદા ભગવાન આટલું જ માગે, બીજું કશું માગતા પરમ વિનય અને હું કઈ જાણતો નથી એટલું જ માગે. વધારે માગતા દાવડી પરમ વિનય વાર લાગે ને હું કશું જાણતો નથી એને બોલવામાં વાર લાગે. એ શું કે હું તો મૂર્ખમાં મૂર્ખ છું, ગધેડમ ગધેડમ છું. કબૂલ, બધું કબૂલ બધી રીતે એને વહેલો. આ કાયમ ના માટે વાત નથી. આ તો જ્ઞાની હોય તો આ વાત છે, નહીં તો આ સંસાર ચાલશે જ બરોબર છે. આ સાપેક્ષ વાત છે. આ કેવી છે? સાપેક્ષ છે. આ વાત કાયમ માટે નથી. આ પરમાનન્ટ જ્ઞાની જો હોય તો આ રીતે થાય, નહીં તો જે ચાલે છે તે જ બરોબર છે. આ તો એની વાત જુદી વાત કઉ છું અહીં. સમજી ગયો. આ તમારે કાયમ ની સમજવી નહીં. આ ટેમ્પરરી. આટલા અત્યારે આ જ્ઞાની હાજર છે તો બધી વસ્તુ બની શકે. અત્યારે વિપરીત બુદ્ધિ વાળા બધા વિપરીત બુદ્ધિ વાળા હતા. એમાં કઈ સમ્યક બુદ્ધિ વાળા હતા. થોડા ઘણા સમ્યક બુદ્ધિ થોડી ઘણી હશે તે હશે અમુક અમુકનું, પણ તે વધારે લોબી નહીં. પણ બુદ્ધિ વિપરીત ખરી ને. એટલે વિપરીત બુદ્ધિ અહીંયા આગળ સમ્યક આવે વાર ના લાગે ને. બુદ્ધિ ને અમે સમ્યક કરવું કે અમારી પાસે કલાક બે કે થઈ જાય. અમારી પાસે એવો જોઈએ.